આખું રણેન વિખેન પીડો આ રૂમમાં જો મારી મામી એક કામ કરી નાખ્યું તમને બતાડું ફેમિલી જસીન મારી મામી પૈસા પલાટ દીધા જો ફેમિલી બોરિયા બિસ્તરા બધા પેક થઈ ગયા છે એટલે કે આ બોરિયા બિસ્તરા મારા નથી જો બધું ભરે છે હવે આ વયા જાય છે એલા રોકાવની હવે કેમ રોકાવું ઘણું રોકાણ 10-12 વર્ષ કર્યા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ હશો. અને હું જો સુરત પૂગી ગઈ છું અને સુરત પૂગીને સીધી તો પહેલાં મેં હાવણી હાથમાં લીધી છે. જો આ અમારી ગલેરીની દશા, કેમ કે સુરતમાં વાવાઝોડું હતું કે નહીં, તો જો કેટલી બધી ધૂળ ઉડી છે. અને જો રૂમમાં તે પગ મૂકવાની જગ્યા નહોતી, પહેલાં મેં રૂમ વાળી અને હવે આ ગલેરી વાળું છું. હવે તો જો મારે સાફ સફાઈ કરવી પડશે, રૂમ બે ધોવી પડશે. જો કેટલી આયા ધૂળ ચોંટી ગઈ જો ગલેરીમાં. આ રૂમમાં જ વધારે વાંધો છે, ઓલીમાં નથી વાંધો. તો કંઈ નહીં, હાલો રૂમની સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દઈએ. પહેલાં મેં તો હંજવારે કાઢી નાખું, પછી નાસ્તા કરશું, પછી ઘર સાફ કરશું. એમ પગ મૂકવાની જગ્યા ન હોય તો પહેલાં પગ તો મૂકવો પડે ને. જો હું પગ બતાવું, આવી હતી જો મારે રૂમ, જો પગમાં ચોટીને ધૂળ એટલી રૂમમાં. જો ફેમિલી બોરિયા બિસ્તરા બધા પેક થઈ ગયા છે એટલે કે આ બોરિયા બિસ્તરા મારા નથી, અમારા બાજુવાળાના છે, રંજનબેનના. હું ગામડેથી સુરત આવી છું અને એ લોકો સુરતથી ગામડે જાય છે, એ પણ પાછા રૂમ ભરી. બોલો તો જો આ બધું એના પેકિંગ થઈ ગયું છે. જો પતંગોને પડ્યું જો અહીંયા. જો અમારા રંજનબેન જો બધું પેકિંગ કરે છે કા. હું બેન જોવા બધું પેક કરી દેવામાં જાય છે. જો એ અહીંયા બધું પેક કરી નાખ્યું છે, જો બધું ભરે છે. હવે આ વયા જાય છે એલા રોકાવની. હવે કેમ રોકાવું ઘણું રોકાણ 10-12 વર્ષ કર્યા. હા, આ રંજનબેનની છે ને ઘણા વર્ષ થયા ક્યાં હા હવે વેસાઈ ગયો. હા, તો રંજનબેનને છે ને આ મકાન વેચાઈ ગયું છે, તો જો આ બધું પેક કરીને જાય છે. અમે આજ ઉતર્યા ને તમે આજ જાવ છો, હે એવું કરવાનું છે. હાલે એ હારું છું તમે આવ્યા તો હા, ભેગા થઈ ગયા. ભેગા તો થઈ ગયા કા, નકર ભેગા ન થાય. જો અમારી બેનપણી રહી જાય છે દેહમાં. હા બસ હવે તો કેદી ભેગા થાશું, ફોનમાં થાશું હવે તો. ક્યાંય મળ્યું નહીં કા, નકર ગોતવાનું હા હતું ને. ગોતતા જ થા. જો આ સામાન બધો ઉતારે છે બધા. જો બધું ભેળું કર્યું, વાત પૂછોમાં એટલું કર્યું. હા, અત્યારે ભરવા ટાણે ખબર પડે કે કેટલું ભેગું થઈ ગયું એમ. જો નોકરી હોત તો સારું છે. હા મોટું મોટું હેઠા હોય તો ફ્રી રહે. હા, એમ તો ઘણો સામાન હેઠો ઉતરી ગયો છે. જો જો આશુ ને મિતુન જો અમારે જાય બાસકા ઉપાડીને. હા, દેહમાં જવાનો હરખ તો હોય ને કા આશુ. હારી ને તારા દોસ્તાર તો ગામડે વ્યા જાય હવે. હે હવે તને ગમ છે? ના પાડે છે, ના પાડે. હે જાવું કે તો હું હજી હાઈલો આવું છું કે નહીં. હું પછી આવે ઉનાળાના વેકેશનમાં આટો મારવા કે તમારા ગામડે આવે કે. આવશું પછી ક્યારેક આટો મારવા. એનું ગામ તો આપણે જવું છે એના ગામમાં 300 કિલોમીટર પાછળ. આવજો આર્યનભાઈ. હો બહુ મોજ કરી ને દેહમાં. હે મજા આવી ગઈ હતી ને દેહમાં. હે હવે ભણવા જવાનું ને. બકરી ડબ્બોમાં પુરાણી, બકરી ડબ્બોમાં પુરાણી. કા સોફુ આર્યને બહુ જલસા કરે કા ગામડે. હા, સોફુ રોજ વિડિયા જોતી હતી કે આર્યનને બહુ જલસા છે કા. ખાને કો દોરે સાજીદને દવણું દળાવતા આવવાનું છે. આર્યનને સ્કૂલે મેકવાનો છે, દવણું દળાવવાનું છે કા. હે ઠેબુ ઘર પ્રવેશ કરી નાખો એમ કે સોફુ. એમ કે ઘર પ્રવેશ કરો એમ કા સોફુ. હા, એટલે ઘર પ્રવેશ થઈ જાય એમ કે છે. સારું સોફુ કેવી શિખામણ દે. જો ઘર પ્રવેશ કરો એમ કે સાજુ. તો દવણું હેમાં લઈ જાઓ, ડબ્બો ધોવાનું બાકી છે. હો થેલી કાંઈ નથી, રોંઢે રાખશું, રોંઢે દળાઈ આવશું. હું લોટ તો લઈ આવી છું ને, માઈ જાય લોટ. આમ જો અહીંયા જો બાજરાનો લોટ આવી ગયો છે ને ઘઉંનો લોટ આવી ગયો છું. માંગે ભીખ માંગે ને એને ભીખ મળી રહે એટલે હું છે ને ભીખ માંગી આવી છું. મારા નણંદની ઘરે લઈ આવી લોટ કા. તો હવે રોંઢે છે ને રોંઢે દવણું દળાવવા જવાનું છે.
અને કામ હવે બધું થઈ ગયું છે, ખાલી રૂમ ધોવાની બાકી રહી છે. અમારા રંજનબેન તો જો વહી ગયા દેહમાં બિચારા. અમારો હારો એવો હથવારો હતો વહી ગયા. મારી પાકી બેનપણી હતી રંજનબેન વહી ગયા દેહમાં. સાજી જો ખાટી ખાટી કેરી મળે છે કા ખાટી ખાટી કેરી જો ગામડેથી લાવ્યા છે તો મળે છે. અને બપોરાનું ટાણું થઈ ગયું છે તો જો બાજરાના બડા, ભાખરી, હરભરા બટેકાનું છાશ અને દેશની ખાટી ખાટી છાશ. મારી માસી છે ને સંડાસ બાથરૂમ ધોવે. માસી થાવ શું તારે? અને છે મમ્મી. મારી મામી છે સંડાસ બાથરૂમ ધોવે. તો આ તો પણ છે ને ગંધાઈ ગયા હાંડતું કોઈંદરા ને મશીન નાખી ધોઈ. ઈ 10 દી બંધ 8 દી બંધ નથી રહ્યા ઓ ફેમિલી. 10 દિવસ ગયા હા ભાખરી નથી મને કેટલા દિવસ આખું બળવા મળી મશીન નાખ્યું ને. જો આ રૂમ આખું રણે વિખેન પીડો. આ રૂમમાં જો મારી મામી એક કાંડ કરી નાખ્યો તમને બતાડું ફેમિલી. જસીન મારી મામી પૈસા પલાટ દીધા, રૂપિયા પલાટ દીધા ને કેટલી સિલ્લર ભેગી થઈ તમને ખબર છે ફેમિલી? લાડ બધી ફેમિલી થઈ. રૂમ સાફ કરીને તો સીલર નીકળે કાસો. હા જો તમને સંડે બાથરૂમ બતાડું. જો બાથરૂમ કેવું મસ્ત સમકાવી દીધી. ટન ટન. આવતી હો. તો ફેમિલી જો ઘરની સાફ સફાઈ કરીને કે હું હાવ ખાટું થઈ ગઈ અને પછી હોઈ ગઈ 4 વાગ્યાની તો ત્યાં 6 વાગી ગઈ. હવે જવાનું છે ઉણા દળવા. ખાવા તો જોશે ને કંઈ હવે રોજ રોજ તો કોઈ માંગો લોટ નહીં આપે. બપોરે તો માંગું ગોદી દીધું હતું અને હવે જવું છે મારે હું દળાવવા. દેહમાં જઈને તો એ રખડવાની ફરવાની બહુ મજા આવે. અહીંયા આવીએ પછી તો બધો તારા ઘાણ નીકળી જાય મારો. કેમ કે ઘર સાફ કરવાના પછી દવણાને એવું વધી જાય દળાવવાનું, માર્કેટમાં જવાનું. હવે જાઉં છું હું દળાવવા. એ પહેલાં મેં છે ને ધાબે બાજરો નાખ્યો છે ટપોમાં લેવા જવા પડશે. આમ જો ફેમિલી ધાબે બાજરો હુકાવ્યો ને પણ એમાં કીડ્યું તો જો દુનિયાની સડી ગઈ. બાપ રે અરે કીડ્યું જોઈને મને કંઈ ખાવાનું હવે એ તો કંઈ દળાવાય નહીં એને કાઢવી જોઈશે. શોખ તો માર્યો છે અને અહીંયા જો બાજરો ભરી લીધો પછી નવો દેહમાં લાવ્યો હતા ને એ કહેલા. જો આપણે મસ્ત મસ્ત દવણા દળાઈ નાખ્યા છે અને હવે ઉપાધિ નહીં 8-10 દિવસ. અને બકાલું તો હું જો ઘણું લાવી છું જો. અને એમાં હું શું લાવી ખબર છે બતાવું? દૂધી છે, ટમેટા છે, કોબી છે, મરચાં છે અને આ ધાણા લાવી. બોલો દેહમાંથી હું કેટલા ધાણા લાવીશું. અને હું ધાણા લાવી મને ભૂલાઈ ગયું હતું, યાદ નહોતું કે મેં કીધું મસાલો જો હે લઈને લઈ લઉં એમ. ધાણા તો કેટલા પડ્યા છે દેહમાં લાવી હતી અને કંઈ યાદ છે બીજું કા. હવે આટલું બકાલું લાવીશું ને એમાંથી અમારા શેફનો ઓર્ડર ફાટ્યો છે. મારે બકાલું કાંઈ નથી ખાવું, મારે ભાખરી ખાઈશ. એ કે ઘણા ટાઈમથી મેં ભાખરી નથી ખાધી દેહમાં. એ કે સાંજે હો સવારમાં તો ખાતા હોય. ઓય દુખાતા નહીં. જો મેં પાલું પાઈ ગયું છે પગમાં. કાટો ફૂટાડ્યો. કાંટો નહીં કાચ કરી ગયો છે. રૂમ સાફ કરી દીધી ને તે કાચની બોટલ હતી એ તૂટી ગઈ હતી. એમાંથી કાચ દરેક મને એ મમ્મી સાચું દુખે. અરે મમ્મી દુખે છે. ક્યાં નીકળું જોરો નથી. હા જો કેવો સમકે છે જો જીરો કાચ. જો આમાં કાચ જોઈ મારા થેડીમાં નહીં આવ ને દુખતું. એ તો જો અત્યારે વાગી ગયા છે રાતના 9 વાગતાની સાથે અમારો જો જૂનું જાણે તો સા ભાખરી પછી દેહમાંથી ના માખણ આવ્યું એ મરચાનું આથણું ને લીલા મરચા. સા હાલો સા ભાખરી ખાવા
હવે વિડીયો લોંગ નહીં થઈ ગયો હાલે તો ફેમિલી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હંધાઈને બાય